શ્રી લોહાણા યુવક મંડળ પાટણ આયોજિત 40મો સમૂહ લગ્ન ઉત્સવ ખાડિયા મેદાન ખાતે સંતો મહંતો અને સમાજના દાતાઓ અને આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો। તો આ 40મા સમૂહ લગ્ન ઉત્સવમાં સમાજના 12 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવનની કેડી કંડારી હતી। તો આ 40મા સમૂહ લગ્ન ઉત્સવ દરમિયાન ખાડિયા મેદાન ખાતે શ્રી લોહાણા યુવક મંડળ પાટણ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ પાટણના સામાજિક કાર્યકર લાલેશભાઈ ઠક્કરે પણ બ્લડ ડોનેટ કરી સમાજના અન્ય દાતાઓને બ્લડ આપવા પ્રોત્સાહિત કર્યા હતા। તો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી તમામ બ્લડ દાતાઓને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। તો સમાજની દીકરીઓ ગર્ભાશયના મુખના કેન્સરથી મૃત્યુ ન પામે તેને દાતાશ્રી ભગવતીબાઈ નગીનદાસ ખુમાજી પરિવાર જાબડિયા અમદાવાદના આર્થિક સહયોગથી સર્વાઇકલ રસીના કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવતા સમાજની 250 જેટલી દીકરીઓએ સર્વાઇકલ રસીનો લાભ લઈને દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। તો સમાજની ઉપસ્થિતિ વચ્ચે 12 જેટલા નવદંપતીઓએ પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। તો સંત શ્રી જાનકીદાસ બાપુ અને હરિદાસ બાપુનું સમાજની મહિલાઓએ સામયું કરી તેઓને આવકાર્યા હતા। તો જાનકીદાસ બાપુ અને હરિદાસ બાપુ સ્ટેજ પર આવી પહોંચતા પુષ્પવર્ષા દ્વારા સન્માન તેમજ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બંને સંતો મહંતોનું ફુલહાર અને સાલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો સમાજની નાની બાળાઓએ સ્ટેજ પર સુંદર સ્વાગત ગીત રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે ઉપસ્થિત જાનકીદાસ બાપુએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। તો હરિદાસ બાપુએ લગ્ન ગ્રંથિથી જોડાતા તમામ દીકરીઓને આશીર્વાદની સાથે પોતાની યથાશક્તિ પ્રમાણે કવરરૂપી આશીર્વાદ પાઠવ્યા હતા। તો વિલાજ ગ્રુપના વિપુલભાઈ ઠક્કર દ્વારા સમૂહ લગ્નમાં જોડાયેલા તમામ દંપતીઓને પોતાના સ્વખર્ચે ગોવા માટેની ટ્રીપ ભેટ સ્વરૂપે જાહેર કરી હતી। તો સતીશભાઈ ઠક્કરે 40મા લગ્ન સમૂહ ઉત્સવમાં તમામ ખર્ચના દાતાનો આભાર વ્યક્ત કરી સમૂહ લગ્ન મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વાઇકલ રસીના કેમ્પને ત્રિવેણી સંગમ દાતાના સહયોગથી કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। તો સમૂહ લગ્ન સ્ટેજ પરનો તમામ કાર્યભાર સમાજના ઉત્સાહી પીઆઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। આજે લોહાણા સમાજ પાટણમાં સમૂહ લગ્ન દરમિયાન અમે દીકરીઓ બહેનોમાં થતા સર્વાઇકલ કેન્સરના પ્રિવેન્શન માટે એક વેક્સિનેશનની ડ્રાઈવ ચાલુ કરી છે, જે અમારા સમાજ માટે પહેલી વખત છે। એ એટલા માટે કે 10 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં એક દીકરીનું એક બહેનનું ગર્ભાશયના કેન્સરના કારણે અવસાન થાય છે। તો આજે પાટણ ખાતે અમે દાતાશ્રીના સહયોગથી એક સરસ વેક્સિનેશન ડ્રાઈવ ચાલુ કરી છે અને એક આ નવી મુહિમ કરી છે, જે દીકરીઓ બહેનોને સર્વાઇકલ કેન્સર થતાં અટકાવશે। કેટલી બહેનોને રસી આપવાના હોય? આજે લગભગ 200 થી 250 દીકરીઓનું રજીસ્ટ્રેશન થયું છે, એમને આપણે વેક્સિન આપવાના છે। જાબડિયાના વતની અને કર્મભૂમિ જેઓએ અમદાવાદ બનાવી છે એવા વંદનીય ભગવતીબેન નગીનદાસ ખુમાજી ઠક્કર પરિવાર તરફથી આજે અમારા સમાજના 40મા સમૂહ લગ્ન ઉત્સવની અંદર સમગ્ર ખર્ચના દાતા તરીકે એવું પોતે આજે અમારા સમાજને ખૂબ મોટી ઇવેન્ટ સાથે અને અદ્ભુત કાર્યક્રમ સાથે આજે 12 દીકરીઓ જે લગ્નમાં જોડાઈ છે એને ખૂબ સારી રીતે સમયસર અને અન્ય સમાજની અંદર જે સમયની સાથે જે ધાર્મિક અને અન્ય કાર્યક્રમો પૂર્ણ થતા હોય છે એ જ રીતે આ કાર્યક્રમ પણ સમયસર પૂરો થાય એ માટે એમને સરપ્રાઇઝ ગિફ્ટ સાથે આ કાર્યક્રમને ખૂબ મોટો બનાવી અને એમની આખી ટીમ 1 મહિનાથી પાટણની અંદર આ કાર્યક્રમમાં જોતરાઈ છે। આમના બંને દીકરાઓ ભાઈ શ્રી શૈલેષભાઈ અને અરવિંદભાઈ અને એમના સમગ્ર પરિવારની ટીમ અમારે યુવક મંડળના સૌ સદસ્યો સાથે મળી અને આ કામની અંદર જોતરાયા છે। આજે 12 દીકરીઓ અમારી પ્રભુતામાં પગલાં માંડવાની છે। દાતાશ્રીએ નાનામાં નાની ચિંતા, નાનામાં નાની કાળજી સમાજ પ્રત્યે લીધી છે। આજે સમાજ ખૂબ આનંદ કરે છે। સમાજના એક વ્યક્તિઓ ઉપર ઉમળકા અને આનંદનો ભાવ આપ સૌ જોઈ શકો છો। એમને સર્વાઇકલ કેન્સર રસી અને મેગા બ્લડ ડોનેશન કેમ્પ એમ ત્રિવેણી સંગમ સાથેનો આ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે। દાતાશ્રીને હું મંડળના સમાજના ટ્રસ્ટી તરીકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પરિવારને નતમસ્તક વંદન પણ હું કરું છું।